તો હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે પૌવા, જે આપણે પહેલાં બનાવ્યા હતા, પણ હવે જે પૌવા બનશે એ બહુ અલગ ટેસ્ટિંગ બનશે, કેમ કે રસોઈ બીજો લાવ્યા છે બરાબર આપણે। તો હું તમને બતાવીશું કે આપણે પૌવામાં શું શું નાખવાનું છે બરાબર। તો વિડીયોમાં બનાવી દેજો મિત્રો। સગડી હલગાવી દીધી છે, તો ગેસ ચાલુ કરી દીધો છે અને આ જો પૌવા, આ લીંબુ, બટાકા, ખાંડ અને જો મસાલો, આ છે આપણે સિંગ, આ છે આપણે દ્રાક્ષ, દાડમ। તો આપણે તેલ મૂકીએ પહેલાં। આપણે નાખી છે રાઈ। તો રાઈને ઘણી વાર તેલમાં ઉકાળવા દેવાની છે આપણે। તો આપણે નાખી છે જીરું। તો જીરા અને રાઈનો વઘાર કરવાનો પહેલાં બરાબર, અને એના પછી આપણે કઢી પત્તા નાખવા। એના પછી ભાઈ ધાબળ દૂર થઈ ગયું હતું, કેમ કે તેલના ગરમ ગરમ ટોટા વળી છે। પછી આપણે નાખ્યો મસાલો। તો મસાલાને ઘણી વાર બધું મિક્સ કરી દેવાનું। સ્મેલ હજી આવી નથી, ઘણી વાર રહીને આવશે। આટલો ટેસ્ટ જોઈને પણ ખાવાની ઈચ્છા થઈ જાય છે રોટલો ભાજીને। અને હજી તો આપણે નાખવાની છે સિંગ। તો સિંગ પણ આપણે નાખી દીધી। તો બધું મિક્સિંગ કરી નાખવાનું છે। આ બાજુ આપણે હિરેન ઉર્યા છે, તો હિરેનના ઘરે જ આપણે પૌવા બનાવવાનું। તો જો હિરેનને પણ પૌવા ખાવાના પૂર્યા છે, પણ નાખવાના છે બટાકા। તો બટાકાને પણ આપણે મિક્સ કરી દઈએ। હાલ તમને મિત્રો થોડું શાક જેવું લાગશે, કેમ કે હાલ હજી પૌવા નાખ્યા નથી અંદર, એટલે શાક જેવું લાગશે। થોડી વાર રહીને એનો ટેસ્ટ બદલાઈ જશે। તો આપણે નાખી દીધી દાડમ। દાડમ નાખવાથી અલગ ટેસ્ટ આવશે। તો આપણે થોડું ખોડ નાખી દઈએ આપણે, એટલે થોડા મીઠા લાગે। પછી આપણે લીંબુ નિતારી દીધું। પૌવા નાખીશું અંદર। હવે મિત્રો ટેસ્ટ બદલાઈ જશે। હવે તમને પૌવા જેવું લાગશે। આટલી ઘડા સબ્જી બને એવું લાગતું છે, અને હવે પૌવા જેવું લાગશે। આમાં થોડું કઢાઈ રહેવું પડે છે, અને પૌવા ભરાઈને બહાર જોઈએ છે એમાં તો। તો ઘણી વાર આપણે આને થોડું ગરમ થવા દઈએ, મિક્સ કરીને બધું।
આપણા પૌવા તૈયાર થઈ ગયા છે અને પહેલાં આપણને ટેસ્ટ કરવા આપ્યા છે, તો આપણે ટેસ્ટ કરીશું કેવા લાગે અને કેવા બન્યા તો હું તમને કહીશ. વિડીયોમાં બનાવી રહેજો. તો જો મિત્રો બધું અંદર નાખ્યું છે અંદર પૌવામાં. ગરમા ગરમ ડીશ તૈયાર થઈ જશે. તો ગાઈસ પૌવા એકદમ ટેસ્ટી બન્યા છે અને આપણે જો લઈને જઈ ગયા છીએ જમવા માટે. તો આપણે થોડા ચેક કરી દઈએ જેવા લાગ્યા. એક નંબર છે મિત્રો પૌવા, કે અંદર બધું નાખવામાં એવું સારું લાગ્યું હતું એટલે બહુ સારા પૌવા આવ્યા. તો મિત્રો વિડીયો ગમે